મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે વાડીએ આવ્યા છીએ। અંધારાનો ટાઈમ છે। હા, અને આ તમે જોઈ શકો છો, આ ભડથાનો ઘઉંનો પોક શેકવી છે। આ તમે જોઈ શકો છો, આપણે આ ઘઉં શેકાઈ રહ્યા છે। હા, આ પોક આપણો થઈ રહ્યો છે। અને આ આપણે તમને એવું લાગે આ પોક ખાવા માટે રાત દિવસ નાકા વારવા પડે। અને આ ઠંડી અત્યારે બહુ વધારે પડતી ઠંડી છે। હા, આ બહુ વધારે પડતી ઠંડી છે। અને આ આપણા લાઇટના હિસાબે આપણે લાઇટે આવી ગયા છીએ આપણે। અને આ તમે જોઈ શકો છો, એકદમ અંધારું છે। પણ આ તમારે પોંક ખાવું હોય તો રાત દિવસ તમારે પાણી જરૂર વાળવું પડે। એટલે એ તો જે ખેડૂત હોય તેને જ ખબર પડે કે કઈ રીતે ઘઉં ઉગે છે। અને આ ઘઉંનું બહુ મોટી ડુંડીવાળા ઘઉં છે। સવારમાં તમને એવું લાગે તો એનો નજારો તમને ચોક્કસ બતાવીશ। અત્યારે રાતનો સમય છે, બહુ લેટ, બહુ મોડું થઈ ગયું છે આપણે। અને અત્યારે થોડો ઘણો આપણે પોંક શેક્યો છે। આ આપણી તારે જમવાનો ટાઈમ છે। આપણે દેશી ચૂલાનું જમવાનું બને છે। ભાત અને દાળ મીકી છે ને બટેટાનું શાક બતાવજો। દેશી ચૂલાનું સારું બને કે ગેસનું સારું? અને કોમેન્ટમાં જરૂર તમે કહેજો ગેસનું ખાવાનું મજા આવે કે તમને ચૂલાનું ખાવાનું મજા આવે, એ જરૂર એક કોમેન્ટ કરજો। અને આ તમે જોઈ શકો છો, આપણે આ અમારે નાના ભાઈ મેહુલભાઈ અને આ અમારે રાજલ, આ અમારી છોકરી છે। એ પણ છે। અને આ આપણે ઘઉં છે, પોંક પાડી દીધો છે આપણે। તમારે આને તમારી એ બાજુ શું કહે છે મને નથી ખબર, પણ અમારે આ ઘઉંને પોંક કહે છે શેકીએ એટલે। તો તમે પણ એ કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારા શહેરમાં શું કહે છે, તમારા ગામમાં શું છે। ખાવામાં બહુ અચ્છા છે। હા, જો તમને ઈચ્છા હોય પોંક ખાવાની તો એકવાર જરૂર ટેસ્ટ મારજો। આ દોડી ઘઉંની છે। હા, આ બિયારણ પણ બહુ મોંઘું છે। 1100 રૂપિયા વાળું બિયારણ છે આ ઘઉંનું। આની તમે ડુંડી પણ તમે જોઈ શકો છો। હા, હવે આપણે ફોલવી। હા, આ પણ જોવો તમે એક ડુંડીના ભાઈ તમે ઘઉં બતાવો કાઢીને। એક ડુંડીના ઘઉં કાઢીને બતાવો। ચાલો બતાવી દેવી આપણા સબસ્ક્રાઇબ ને આપણો પહેલો જ વિડીયો છે। એ વિડીયો જોવે એને આપણી ચેનલમાં વેલકમ છે। આ એક ડુંડી છે, આ એક ડુંડી અમારા ભાઈ આ સોરે છે, તમે જોઈ શકો છો। બહુ બધા ઘઉં નીકળે છે, કેટલા બધા નીકળે। ભગવાનનો પણ નજારો છે, ભગવાનની પણ મહેરબાની છે। એક દાણો વાવો ને 10 ઘણું તમને આપે, એ કુદરત। એટલે કુદરતનો આભાર જરૂર मानवो अपने। देखो इतना निकला, एक डूंडी में से इतना निकला। सोचो तुम ये 25 तो होगा दाना, 20 से 25 बीच, हाँ इतना तो होगा। इतना सारा निकला एक में से। तो बाय बाय, थैंक यू, गुड नाइट। तो अतारे આપણે ના કહી શકવી, હજી તો જમવાનું પણ બાકી છે, હજી તો હોવાની પણ વાર છે। હજી 7 વાગે છે, 7 થી 8 ના ગારામાં છે, લગભગ 8 તો વાગ્યા છે। આજે દાળ ભાત અને શેનું શાક છે ભાઈ? ભાઈ આજ હજી તું હું ઓલું આપણે શું કહેવાય એને પાપડીનું શાક બનાવવાનું છે આજ આપણે। અને તાજી વાડીમાંથી વીણી છે પાપડી।
પાપડી જો તમને ઈ તમારે શું કહેશે મને તો બહુ ખબર નથી. ક્યાં પાપડી મીકી છે? હાલોર કે છે. ક્યાં છે પાપડી? હા, આજ પણ આપણે તાજે તાજી તમે જોઈ શકો છો. આ ડુંગળી પણ આપણે આજ જ તે ઘરે લઈ જવા માટે તાજે તાજી ડુંગળી પણ વાડીમાંથી આપણે ઉતારી છે. તમે જોઈ શકો છો ડુંગળી પણ ઉતારી છે આપણે. હા, ડુંગળી. આ છે આપણી ડુંગળી. અને આ છે, આ શું છે? આ અમારે તો અહીંયા કનાને પાપડી કે છે. તમારા ગામમાં શું કે છે એ જરૂર કોમેન્ટમાં લખીને કહેજો કે તમે આને શું કહો છો. કમેન્ટ કરજો, જરૂર કમેન્ટ કરજો. કયા ગામથી તમે વિડીયો જોવો છો જરૂર કમેન્ટ કરજો. બાય બાય. બાય બાય કહી દો મેહુલભાઈ. બાય બાય. બાય બાય.